ઓમ નમઃ શિવાય. વિરાજ. બેટા રાણી, તારી સેવા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું, પરંતુ રોજ જોઉં છું કે તારા મોઢા પર એક અજબ પ્રકારની ઉદાસી દેખાય છે. મહારાજ, આપ તો જોગંદર ચટાળા, માનવીના મોહની ઉદાસી તો શું, અંતરના ઓરતાને ઓળખનારા આપથી શું અજાણ હોય? તો પણ હું માંગણી તારા મોઢેથી સાંભળવા માંગુ છું. માંગ. શું માંગુ મહારાજ? આપની દયાથી ધન દોલત માલ મિલકત તો પાર નથી, માયાની મમતા મનને રહી નથી. મહારાજ, બસ ખોટ હોય તો એક જ, આંગણે પગલીના પાડનારની. પગલીનો પાડનાર? ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બમ બોલો. બેટા રાણી, વાત પર વિશ્વાસ રાખજે. સાધુના વચન કદી ખોટા હોતા નથી. તારા ભાગ્યમાં બધું જ છે, પરંતુ વિધાતાએ સંતાન સુખ લખ્યું નથી. મહારાજ! હા બેટા, વિધિના વરદાનને તો બ્રહ્મા પણ બદલી શકતા નથી. બ્રહ્માથી એ બળિયા તો સાધુ સંતોના જોગ હોય છે, અને આપ તો એ જોગધારી જમાતના મોટેરા મહંત છો. માંગવાનું કહીને મને નિરાશ કરશો તો પછી સાધુ સંતોની ભક્તિમાંથી મારો વિશ્વાસ ઉઠી જશે. એટલે આપ બોલ્યા હો તો આ ભિખારીની જોડીમાં પુત્રનું વરદાન દઈ દો, નહીં તો આપના ચરણોમાં મારા પ્રાણ લઈ લો. નહીં બેટા, આત્મહત્યા એ તો પાપ છે, અને વાંઝ્યા રહેવું એ મહાપાપ છે. તારે મહાપાપમાંથી ઉગરવાનો એક જ માર્ગ છે. મહારાજ, આપ બતાવશો એ માર્ગ પર ચાલવા હું તૈયાર છું. એ માર્ગ પર તો મારે ચાલવાનું છે. રાણી, હું ધમસાણના જોગી અલખના નાદે તને આશીર્વાદ આપું છું કે આજથી 9મે મહિને તારે ત્યાં પુત્રનો જન્મ થશે. મહારાજ, આપનો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. એના કપાળમાં ભભૂતનું તિલક હોય તો માનજે કે એ શંકરની દેણ છે, અને એનું નામ બાવો રાખજે. બાવો. બાવો? મારો બાવો? પુત્ર વરદાનની પ્રાપ્તિમાં પાગલ થતા પહેલા એટલું સાંભળી લે બેટા કે એનું આયુષ્ય માત્ર 28 વર્ષનું જ હશે. મહારાજ! હા બેટા. ભલે મહારાજ. વધામણી બાપુને વધામણી, પુત્રનો જન્મ થયો. હરામખોર! આટલી મોટી બબાલ થઈ ગઈ. રાણીવાળાને ત્યાં ઘોડિયું બંધાયું, આખા ગામમાં ગોળ ધાણા વેચાયા, અને મારા જીવનમાં, મારા પેટમાં તેલ રેડાયું. તેલ. હરસુર વાળા, રાણીંગ વાળા હારે એના દીકરાને મારી એડી નીચે કચડી નો નાખો તો મારું નામ માંગડ મતિયાળો નહીં. તો પછી વાટ કોની જોવાની છે? મોકાની. આવતીકાલે સવારે રાણીંગ વાળો એના દીકરાને લઈને રાજનાથ મહાદેવના દર્શન કરવા જવાનો છે. દર્શન? એ દેવના દર્શન તો કરી લેશે, પણ પછી દેવના ધામમાં પોગી જશે. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રાણીંગ વાળા આપ અહીં? હા, દીકરાને રાજનાથ મહાદેવને પગે લગાડવા આવ્યો છું. ઓમ નમઃ શિવાય. જોગીનાથ જટાળાના અવતાર મારા અંતરના આશીષ છે. દરબાર, તમસાણનાથની વાણી સાચી પડી. જોઈ લો, આના ભાલમાં ભભૂતનું તિલક છે. હા મહારાજ, આજે મારો ભાવ સુધર્યો, સોનાનો સૂરજ ઉગ્યો. હવે તો સૂરજ દાદા જ મારા બાવાના રખવાળા કરશે. અરે દરબાર, મારો બાવો તો એક દી બલકમાં નામ કાઢશે, નામ, અને એની મર્દાનગીના ડંકા વાગશે. ભલું કરશે ભોળાનાથ. ચાલો. ચાલો.
ओम नमः शिवाय। 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 साथियों, गाड़ू रोको। કોણ? હરસુર તું? ઠીક ઓળખ્યો રાણીંગવાળા. આજ મોકો જોઈને તારી સાથે બબાલ કરવા આવ્યો છું. અરે યાદ કરી લે તારા ઉપરવાળાને. હવે ભાગવાનો મોકો નહીં મળે. અરે ફળવીર હોય કદી ભાગતા નથી. હરસુર, આ કાંડામાં હજી એટલું કવચ છે કે તારા જેવા 100 કૂતરાઓને હું એકલો ભારે પડું એમ છું. અરે તલવાર ઉગામતા પહેલા વિચાર કરી લે રાણીંગવાળા. આજ તારા બાલ બચ્ચા પણ જીવતા નહીં રહે. અરે મારવા વાળા કરતા જીવાડવા વાળો મોટો હોય છે હરસુર. મરદ હોય તો માટી થાજે. લા! રાણી અને બાળકનો પીછો કરજા. હું આવું છું. अरे क्या भागे છે? કાયા, પીઠ પાછળ ઘા કરે અરે છે. છલ કપટની બબાલ વગર ગામ ગરસ ને માલ મિલકત નથી મળતા રાણીંગવાળા. હવે તો લુંગિયાની ગાદી પર આ હરસુર બેસશે. હરસુર, નહીં! ખબરદાર કોઈ એ બાઈ માણસ ઉપર હાથ ઉપાડ્યો છે તો કાયા ભાગી ગયો. બેના બેના ભાઈ રાણીવાળા, આ શું થઈ ગયું? જોરાવર, આ શું થઈ ગયું? મારા ભેરું, હવે વાત કરવાની વેળા રહી નથી. આ કાયાના કોડિયામાંથી આ ખરું દિવેલ પૂરું થઈ ગયું છે. તું મને વચન આપ કે મારા દીકરા બાવાનું અરે કાઠિયાવાડીનું ધ્યાન રાખશે. મને વચન આપ. હું વચન આપું છું, રાણીવાળા. નહીં દરબાર નહીં, હું એ માર્ગે તમને એકલાને નહીં જવા દઉં. અરે એવું ન બોલો કાઠિયાડી, એવું ન બોલો. કાજુ કઠણ રાખો અને મને વચન દો, આ મરતાને વચન દો કે દીકરાને મોટો કરીને કહેજો કે આપણા ગામ ગરાસ પાછા લે અને આપણા ગઢના કાંગરે દુશ્મનોના માથાને તોરણો બાંધે તોરણો. તેથી મારા અવગતે આત્માને શાંતિ મળશે. શાંતિ. મને વચન દો. દરબાર, હું તમને વચન આપું છું, વચન આપું છું દરબાર. પાવા 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 રાણીવાળા, નહીં દરબાર. जागो रे जागो जीवड़ा आव्या हरिवरना तेरा पूरो थयो मन खानो मुकाम हे आत्म राम रे हालो.
ઓમ રીમ હિરણે ગર્ભાય નમઃ. ઓમ રીમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ રીમ સૂર્યાય નમઃ. ઓમ રીમ સૂર્યાય નમઃ. પણ હજી બબાલ પૂરી નથી થઈ, કારણ કે દુશ્મનનો દીકરો હજી જીવે છે અને શિયાળમાંથી સિંહ બનીને મારી સામે આવીને ઊભો રહે એ પહેલા એને હંમેશને માટે સમજી ગયો. સમજી ગયો. બસ આજે રાત્રે કામ પતી ગયું સમજો. બાપુ, રામગઢના રંગ મહેલમાં જોરાવર સિંહને ત્યાં એ બાવો મોટો થઈ રહ્યો છે. મુળુવાળા, જેતપુરના રાજ તમે એકલા જ ભોગવો છો, પણ તમે નથી જાણતા કે હજી લુંગિયાનો રાજકુંવર જીવે છે. આ અંગૂઠા જેવડો અને લુંગિયાનો રાજકુંવર. શું નામ રાખ્યા છે ને? બાવો. વીર બાવા વાળો. એ તો રાજ કરશે કે પછી રાજમાં તાંબડી લઈને ભીખ માગશે? મુળુવાળા, મૂછે બહુ તાવ દ્યો માં, અને યાદ રાખજો, એક દી આ જ બાવા વાળો તમને બધાને તાંબડી દઈ દેશે અને દુશ્મનોને ભીખ મંગાવશે. તો હવે જોઈએ છે કે તમારા અગમના એંધાણ કેટલા સાચા પડે છે. લ્યો દારે, રામ રામ. કાકા, હજી મૂળુવાળાને ખબર નથી કે મેં એક કાઠિયાણીના પેટે જન્મ લીધો છે. અરે મેં પણ કોઈ રેંજી પેંજીને ત્યાં જન્મ નથી લીધો કે આટલી બધી બબાલ સહન કરું. અરે એ જોરાવરના જોરની બબાલ વધતી જ જઈ રહી છે. અરે એ વાત સાચી છે હર્ષુ, બિલકુલ સાચી છે. એક તો તારા દુશ્મનના દીકરાને સંઘરીને બેઠો છે, ને પાછો ઉપરથી શું કહે છે ખબર છે? એક દી બાવો ગામમાં સૌને તાંબડી લઈને ભીખ મંગાવશે, ભીખ. આ જાણે એના બાપાનું રાજ હોય. બેટા, રાત દી આ બળતી જ્યોતની જેમ મારો આત્મા બળ્યા કરે છે. તારા બાપના માતલો આપણું ગામ ઘરા લૂંટીને મોજ કરી રહ્યા છે અને તારે પાછા મેળવવાના છે. માં, રામ ગરાસ પાછા મેળવવા માટે મારે પ્રાણ પણ દેવા પડે તો પણ હું પાછો નહીં પડું. દીકરા, હા માં, હું ધરમનું ધીંગાણું ખેલીશ. બેટા, માં, મને બાવો કેનારના હાથમાં હું રામ પાતરના પકડાવું તો તારું ધાવણ લાજ્યું જાણજે. બેટા, બેસ બેટા, હું આવું છું. કોણ? કાર મુખા તું? હા, આજ તારા દીકરાનો કાળ થઈને આવ્યો છું. બોલ, ક્યાં છે? નહીં. શિયાળવાએ સાબજની બોર્ડમાં પગ મૂકતા પહેલા વિચાર કરવો જોઈએ. માંગડ, જાણતો નથી આ જોરાવરનું ઘર છે? આપા જોરાવર, આજે તમે અહીંથી હટી જાઓ, નહીં તો નો થવાની થઈ જશે. મોતનો ભો તો કોઈ બીજાને બતાડજે માંગડ. જ્યાં સુધી જોરાવરના પંડમાં પ્રાણ હશે ત્યાં સુધી બાવાનો વાળ પણ વાંકો નહીં થાય. એમ છે તો લે. માંગડ, મામા, આ કોણ છે પાપિયાઓ? બેટા, આ ઈ જ છે જેને તારા બાપનો જીવ લીધો હતો. જીવ? મારા બાપુનો જીવ લીધો તો? માં, તો આજે હું એ લોકોને જીવતા નહીં છોડું. અરે, નહીં દીકરા, નહીં. લે પાપિયા. ચલ હાથ.
પકડી લો બાવાને